નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 4 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ આપણે. તો તાજેતરમાં જ આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર કોને બનાવવામાં આવ્યા છે? તો પૂનમ ગુપ્તાની નિમણૂક થઈ છે. તો હવે 4ની જે કમિટી હોય એ કમ્પ્લીટ થઈ ગઈ. તો આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તા, જેના વિશે થોડીક માહિતી લઈએ તો કેન્દ્ર સરકારે બુધવારે પૂનમ ગુપ્તાને 3 વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં આર્થિક નીતિ થિંક ટેક નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લાય ઇકોનોમી રિસર્ચના ડાયરેક્ટર જનરલ હતા. હવે એ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બની ગયા. તો આ નિયુક્તિ યાદ રાખવી. જ્યારે આરબીઆઈમાં 4 ડેપ્યુટી ગવર્નર થઈ ગયા છે, એમ રાજેશ્વર રાવ, ટી રવિશંકર, સ્વામી જાનકી રમન અને પૂનમ ગુપ્તા. તો યાદ રાખવા આ 4ના નામો ખાસ કરીને. આરબીઆઈની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થાય છે, જેની રચના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી યંગ હિલ્ટન કમિશનની ભલામણથી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે, જેનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. ગવર્નર હાલના સંજય મલ્હોત્રા છે, 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા, જ્યારે પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજે પટેલ હતા. તો યાદ રાખવી આરબીઆઈની આ એટલી આખી માહિતી. ત્યારબાદ ભારતીય 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદીને સંપૂર્ણ કાઢી નાખવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ પ્રશ્નમાં મિસ્ટેક છે, તારીખ આમાં આમાં જ રહી ગઈ છે. તો જોઈ લેવું, 31 માર્ચ 2026ની તારીખ નિર્ધારિત કર્યું છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં નક્સલવાદી મુક્ત બનાવવા સરકારનું એક મોટું પગલું લઈ રહ્યું છે. જે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે ભાર મૂક્યો કે દેશની ડાબેરી ઉગ્રવાદી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંની સંખ્યાની વાત કરીએ તો 12થી ઘટીને 6 કરી અને એક નવો સીમાશીર હાસિલ કર્યો છે. ટૂંકમાં પહેલાં 12 હતી, હવે 6 થઈ ગયા, એટલે આમાંય પ્રગતિ જોવા મળી. અને છત્તીસગઢના જે બીજાપુર, કાંકરેર, નારાયણપુર અને શુક્લામાં, ઝારખંડના પશ્ચિમ શ્રી સિંધભૂમિ અને મહારાષ્ટ્રના જે ગઢસિરોલી છે, આ વગેરેમાં નક્સલવાદીના જે આતંકોને વગેરે જોવા મળે છે, આ બધીને મુક્ત કરવાના છે. તો ટોટલ 6 સ્ટેટોને. અને જે અમિત શાહે સરકારને નક્સલવાદી સાથે મજબૂતી અભિગમ સાથે સશક્ત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનું રહ્યું છે, તે ઉમેર્યું. અને ભારત 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદીને સંપૂર્ણપણે જળમૂળમાંથી કાઢી નાખવાનું કટિબદ્ધ છે, એટલે કે ત્યાં સુધીમાં નક્સલવાદીને ખતમ કરી દેવાનું છે. તો યાદ રાખવું, આ બિલ પસાર થઈ ગયું છે. ત્યારબાદ કયા દેશના રાષ્ટ્રપતિ ગ્રેબિયન બોરિંગ્સે એ ફોન્ટ એટલે કે 1થી 5 એપ્રિલ 2025 દરમિયાન ભારતની રાજકીય મુલાકાતે લેશે? તો ચીલીના રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ છે, જે ભારતની સત્તાવાર રીતે મુલાકાતે છે. અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચીલીના પ્રજાસત્તાક રાષ્ટ્રપતિ મહામહિમસિંહ ગ્રેબિયન બોરિંગ ફ્રોન્ટ 1થી 5 એપ્રિલ 2025 દરમિયાન ભારતની રાજકીય મુલાકાતે છે, જે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધોને 76 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને ઉજવી રહ્યા છે. અને રાષ્ટ્રપતિ બોરિંગની સાથે વિદેશી કૃષિ, ખાણ, મહિલા, જાતિ અને સમાનતા, સંસ્કૃતિ, કલા અને વારસા મંત્રીઓના સભ્યોને વગેરે વાર્ષિક અધિકારો અને મોટી સંખ્યામાં વેપારી નેતાઓ પણ હાજર હતા, જે આપણે નથી યાદ રાખવાનું. જ્યારે નવી દિલ્હી ઉપરાંત રાષ્ટ્રપતિ બોરિંગ આગ્રા, મુંબઈ, બેંગ્લોરની પણ મુલાકાત લેશે. અને રાષ્ટ્રપતિ બોરિંગ આ પહેલ ભારતની મુલાકાતે છે, જે 16 વર્ષમાં ચીલીના રાષ્ટ્રપતિ ભારતની આ પ્રથમ મુલાકાત લઈ રહ્યા છે. અને ભારતની મુલાકાત લેનાર તેઓ ચીલીના 3જા રાષ્ટ્રપતિ છે. અહીં ભારત અને ચીલી વચ્ચે 4 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને યાદ રાખવી એટલી માહિતી. હવે ચીલી તો કે દક્ષિણ અમેરિકાનો એક દેશ છે, જેની કેપિટલ સેન્ટિયાગો છે. ચલણ તો કે ચિલિયન પેસો છે. અને પ્રમુખ તો કે ગ્રેબિયન બોરિંગ ફોન્ટ છે. તો યાદ રાખવી એટલી માહિતી ચીલી વિશે. ત્યારબાદ કયા રાજ્યના કુંભકોમસ સોપારી પાન અને થોવેલ ફૂલને હારને જીઆઈ ટેગ મળ્યો છે? તો બંને તમિલનાડુના છે, ફેમસ છે, યાદ રાખવા. ભારત સરકાર દ્વારા તંજાવુરના જે કુંભકોણમ
પાન અને કન્યાકુમારીના થોવરલાઈ ફૂલમાળાને ભૌગોલિક એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. આ માન્યતા સાથે તમિલનાડુના જીઆઈ ટેગ ઉત્પાદન કુલ 62 થઈ ગયા છે. 4 મહિનાની સમીક્ષા સમયગાળા પછી આ જાહેરાત કરવામાં આવી છે. એ વગેરે આપણે જોવું, કારણ કે 30 નવેમ્બરથી આ સરકારના ગેઝેટમાં અને વગેરેમાં પ્રકાશિત થઈ ગયું હતું. આ બંને વિશે થોડીક માહિતી લઈ લઈએ તો કુંભકોણમ સોપારી પાન જે તંજાવુરના ફળદ્રુપ કાવેરી નદીના તટ પ્રદેશમાં ઉગાડવામાં આવે છે, જે એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે, વગેરેમાં જોવા મળે છે. અને જોવું થોવલાઈ ફૂલહારની વાત કરીએ તો દક્ષિણ તમિલનાડુ અને કેરળના પ્રખ્યાત છે. જે સાદડીન જેમ્પ વાયોલેટ સફેદ લાલ લીલા ફૂલ જેનો ઉપયોગ હારની બનાવટમાં થાય છે અને આ કલાત્મક ફૂલની ગોઠવણી માટે જાણીતા છે. એટલે યાદ રાખવો, આ બંને વસ્તુને જીઆઈ ટેગ મળ્યો. હવે જો કાલે આપણે જીઆઈ ટેગ વિશે માહિતી લીધી હતી, આ પાછી લઈ લઈએ. કાલે અમદાવાદની એક ફેમસ કઈ હતી જે બ્લોક પેઇન્ટિંગ હતી, એના પછી સોદાગરી બ્લોક પેઇન્ટિંગ હતી, એને જીઆઈ ટેગ મળ્યો હતો. તો એ પણ યાદ રાખવું. જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેતની વાત કરીએ તો એક્ટ 1999માં અમલીકરણ 2003માં થયું હતું. 4-5માં પહેલાં વહેલા દાર્જિલિંગની શાન જે પશ્ચિમ બંગાળમાં ઉગાડવામાં આવે એને મળ્યો હતો. ભૌગોલિક સંકેત ટેગ એવા ઉત્પાદકોને આપવામાં આવે જે ચોક્કસ પ્રદેશ વગેરે સાથે સંકળાયેલો હોય, કોઈ ખાસ વિશેષતા ધરાવતો હોય વગેરેને, અને 10 વર્ષ માટે મળે છે, પછી રિન્યૂ કરાવવો પડે. ભૌગોલિક સંકેત રજિસ્ટર ચેન્નાઈ તમિલનાડુમાં ભારતની એકમાત્ર ઓફિસ છે, અને ભારતમાં 3 શ્રેણીઓમાં માલ ઉત્પાદકને ટેગ આપવામાં આવે છે. અને આ ખાસ કરીને લક્ષ્ય યાદ રાખવું, 2030 સુધીનું 10,000 જીઆઈ ટેગ પૂરું કરવાનું લક્ષ્ય છે. તો યાદ રાખવું આ બધી માહિતી જીઆઈ ટેગ વિશે. ત્યારબાદ તમિલનાડુની 2 વસ્તુને મળી. તો વાત કરીએ, તમિલનાડુનું કેપિટલ ચેન્નાઈ છે, સીએમ તો કે એમ કે સ્ટાલિન છે, રાજ્યપાલ RN રવિ છે. યાદ રાખવી એટલી માહિતી તમિલનાડુ વિશે. ત્યારબાદ જે સ્પેસ એક્સ કયા દેશના જે ફેમ 2 મિશન છે એને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે, તો ફ્રાન્સનું આ મિશન છે જેને લોન્ચ કરવાનું એટલે કરી દીધું છે. તો સ્પેસ એક્સે ફ્રાન્સના ફેમ 2 મિશનને સફળતાપૂર્વક પ્રક્ષેપણ સાથે એક વધુ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે પૃથ્વીના ભ્રમણમાં ધ્રુવથી ધ્રુવ સુધી પહોંચવા માટે પ્રથમ માનવ એટલે કે માનવ અવકાશ ઉડાન છે, એટલે કે માનવને સાથે લઈ અને આ ઉડશે. નાસાના જે કેનેડિયન સ્પેસ સેન્ટર ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ તમામ નાગરિકો ક્રૂ 9 ડિગ્રી ધ્રુવની ભ્રમણ કક્ષામાં 3 થી 5 દિવસની મુલાકાત નીકળશે. અને આનો હેતુ તો કે અવકાશમાં લેવામાં આવેલ પ્રથમ એક્સરે અને માનવ જે કોગ્રેવિટીમાં છે મશરૂમના વિકાસ સહિત 22 પ્રયાસો કરી અને માનવ અવકાશ ઉડાન સંશોધનને આગળ વધારવાનું છે. તો ખાસ કરીને આ ફ્રાન્સના જે ફેમ 2 મિશન યાદ રાખવું. અને તે પૃથ્વીની ધ્રુવમાંથી પસાર થનારું આ પ્રથમ માનવ જે અવકાશ મિશન છે. અને મિશન તો આ મિશનનું કમાન્ડર તો કે સુન વોંગ કરવાના છે. તો એ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ કઈ IIM સેન્ટર 2025 સુધીમાં દુબઈમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરી રહ્યું છે, તો IIT અમદાવાદ એટલે કે IIM અમદાવાદ કરી રહ્યું છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ અમદાવાદ એ લુઈસ કાન્ડ પ્લાઝ ખાતે 60મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, ત્યાં નવા કેમ્પસની જાહેરાત કરી છે. અને IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું કે સંસ્થાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ સપ્ટેમ્બર 2025 સુધીમાં દુબઈમાં ખુલવાનું છે. અને આનાથી IIM અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્થળે જનાર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ સંસ્થા એટલે કે પ્રથમ સંસ્થા બની છે આવું કરનાર. તો યાદ રાખવું એમાંય ખાસ કરીને આપણે તો. ત્યારબાદ કયા રાજ્ય દ્વારા એટલે કે 207 પ્રતિષ્ઠિત લોકોને ઉગાડી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે, તો આંધ્રપ્રદેશની સરકાર દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. તો આંધ્રપ્રદેશના રાજ્ય સર્જનાત્મક અને સંસ્કૃતિ આયોગ અને દાન વિભાગ દ્વારા આયોજિત ઉગાડી જે ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી દ્વારા એટલે કે મુખ્યમંત્રી N ચંદ્રબાબુ નાયડુ છે અહીંયા જાહેરાત સેવા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા અને પુષ્ટિ કરી. અને આંધ્રપ્રદેશના જે સરકારના ઐતિહાસિક સંશોધન અને સમાજ સેવા તેમના યોગદાનમાં જાણીતા ઇતિહાસકાર અને ગુણગ્રાહક એમાં એક ખાસ કરીને યાદ રાખવા મણિયાણા સ્વામીનું સન્માન કર્યું છે. તો યાદ રાખવું આંધ્રપ્રદેશની સરકાર દ્વારા આપવામાં આવે છે, જેના કુશળ યોગદાન માટે
પ્રતિહીર ઉગાડી એવોર્ડથી સન્માનિત કરે એટલે કે જાહેરાત કરી છે. અને જગદી એવોર્ડ આંધ્રપ્રદેશની સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રમાં જે યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમાં 207 પસંદ કરેલા છે. એમાં આપણે મિયામી એકનું નામ યાદ રાખ્યું, એ ખૂબ સરસામાં છે, યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના સીએમએ જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભગીરથ એપ લોન્ચ કરી છે? તો ઉત્તરાખંડની સરકારે આ કર્યું છે. તો ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ શુક્રવારે મુખ્ય સેવક સદન ખાતે જળ સંરક્ષણ અભિયાન 2025 હેઠળ આયોજિત એક દિવસીય વર્કશોપમાં ભાગ લીધો અને જે ભગીરથી એપ લોન્ચ કરી છે. આ પ્રસંગે તેમણે જળ સંરક્ષણ અભિયાન 2025ની થીમ ધારો મેરા નોલા મેં ગાંવ મેરા પ્રયાસ મેરા વગેરે છે પર આધારિત ભગીરથી મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે અને બ્રોશરનું વિમોચન પણ કર્યું છે. તો યાદ રાખવી, ભગીરથ એપ ઉત્તરાખંડ સાથે સંકળાયેલી છે. આ એપ દ્વારા લોકોના વિસ્તારમાં મહત્વપૂર્ણ જોખમો, મુલાકાતને પાણીઓના સ્ત્રોત વિશે માહિતી શેર કરશે અને સરકાર એપ દ્વારા ઓળખાયેલા સ્ત્રોતોને પુનઃજીવિત કરવા માટે કામ કરશે. તો યાદ રાખવું. અને ઉત્તરાખંડની વાત કરીએ તો કેપિટલ દેહરાદૂન છે, સીએમ તો કે પુષ્કરસિંહ ધામી છે, રાજ્યપાલ ગુરમીત સિંહ છે. તો યાદ રાખવી એટલી માહિતી ઉત્તરાખંડ વિશે. ત્યારબાદ 39મો કથક મહોત્સવ 2025 કયા સ્થળે સફળતાપૂર્વક સંપૂર્ણ થયો? તો આ નવી દિલ્હી ખાતે સંપૂર્ણ એટલે કે સમાપ્ત થયો છે. તો સંગીત નાટ્ય અકાદમીનો ઘટક એકમ કથક કેન્દ્ર નવી દિલ્હી દ્વારા આયોજિત 39મો કથક મહોત્સવ 2025 નવી દિલ્હીમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ 6 દિવસીય મહોત્સવ એક સીમાચિત રૂપ ઘટના હતી, જેમાં વિશ્વના પ્રથમ કથક અને સાહિત્ય મહોત્સવ, સેમિનાર, પ્રદર્શન અને મનમોહક નૃત્ય પ્રદર્શનનો સમાવેશ થાય છે. કથક એ ઉત્તરાખંડ પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે, તમે બધી જાણતા જ હશો. કથક શબ્દનો અર્થ તો કે વાર્તાને નૃત્યના રૂપમાં સમજાવવાનું છે. કથકના મુખ્ય 3 ઘરાનાઓ હોય છે, બનારસ, લખનઉ, જયપુર વગેરે ઘરાનાઓ હોય છે. અને એના અલગ અલગ જે વાત કરીએ, જયપુર ઘરાના પગની હિમાચલ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે બનારસ અને લખનઉ ઘરાના શહેરા હાવભાવ પર ભાર મૂકે છે. તો આ પણ યાદ રાખવું. અને હાથની હિમાચલ પ્રદેશ પર કરવામાં આવે છે, એટલે કે હિલચાલ કરવામાં આવે છે. હવે કથક કેટલાય આગ્રણીય કલાકારો છે, જેમ કે બીજુ મહારાજ, લસુ મહારાજ, શુભ મહારાજ, સિતાર દેવી, શોભના નાયર, ભાનુજી મહારાજ વગેરે છે, જે જયપુર ઘરાનાના અને વગેરે ઘરાનાના છે. એ આપણે વારસામાં વગેરે ખૂબ ડિટેલમાં ભણતા હોય, તો યાદ આઈ થિંક તમે ભણી ગયા હશો આ પણ. ત્યારબાદ તાજેતરમાં જ વંદના કટારિયાએ કઈ રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો સ્ટીક જોઈને તમને બધીને ખબર પડી જ ગઈ હશે, હોકીના ખેલાડી છે, આની નિવૃત્તિ જાહેર કરી. ઓલિમ્પિક વંદના કટારિયા ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જેને 15 વર્ષ આંતરરાષ્ટ્રીય હોકી કારકિર્દીનો અંત લાવ્યો. તેમણે 300 કેમ્પ્સ અને 158 આંતરરાષ્ટ્રીય ગોલ સહિત અનેક સામાજિક પડકારો સામનો કરી મહાન ઉત્સાહીઓ હાંસિલ કરી. વંદનાના સ્થાનિક અને લિંગ હોવાના જે રમવાનું ચાલુ રાખવાની યોજના ધરાવતા હતા, પણ તે ટોક્યો ઓલિમ્પિક 2020માં ઓલિમ્પિક હોકી ઇતિહાસમાં હેડ્રિક કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા છે. અને આ બધીનો અંત આવી ગયો, કારણ કે અહીંયા નિવૃત્તિ જાહેર કરી લીધી. યાદ રાખવું, જ્યારે ભારતની મહિલા હોકીના ઇતિહાસમાં તેઓ પાસે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારનો વિન્ડો છે. અને એના સન્માન માટે એને 2022માં પદ્મશ્રી, 2021માં અર્જુન એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તો યાદ રાખવા આ એક મહિલાને. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.